हाँ सर, हाँ भरत सिंह बोलो जी। હવે કચેરીના કામમાં ઇન્ટરફેર કરો એ યોગ્ય નથી. એ વ્યક્તિ તમને ખબર છે કે વહેલો આવી ગયો, મને ખબર છે, બધાને ખબર છે, બરાબર. પહેલા જ આવી ગયો. અને આ બીજું કેવું કે ઇલેક્શનનું કાઉન્ટિંગ નથી. ના ના કચેરીની એક કાર્યપદ્ધતિ હોય છે. સાહેબ એક આખો દિવસ 6,000 અરજીઓ સાહેબ એક હાથે લઈને આવે. આપ લઈ લો એક બાજુ અને આપના કસ્ટડીમાં લો. અમે પીઆઈ સાહેબ ને આપને એક અરજી આલીએ છીએ કે અમારો વધો છે આના સામે, અને એ અમને શંકાઓ છે. સવારે 11 વાગે મને મળો તમારે. ઓકે, ઠીક છે. એ તો મેં તમને પણ એ ભાઈ નથી કઈ સાહેબ લેવા જો નથી યાદી આપતો. અમારા લોકો અમે તો 50 અરજીઓ આપી, એની સહી કરીને આપી છે રિસીવ કે સાહેબ આટલી અમે અરજીઓ આપી, અને એક વ્યક્તિ 6,000 અરજીઓ લઈને આવે નથી એની સહી લેતા નથી. હા તમને એવું લાગે છે સંખ્યાથી કોઈ ફેર પડે છે? ના સાહેબ, પણ માનો કે અમારી 100 અરજી આવી તો ફોલોઅપ આપના રજીસ્ટરમાં કીધું કે ભાઈ ભરતસિંહ વાઘેલા 100 લઈને આવ્યા, એમની સહી લીધી એ રીતે. તો આ વ્યક્તિની સહી 6,000 અરજીઓ લઈને આવે તેની સહી લો, એની પ્રોસિડિંગ તો કરો સાહેબ. કઈ સાહેબ સહી કરવા નથી રોકાણો હા, તો પકડી રોકી તો નહીં રાખો, બાંધી તો નહીં રાખો. ના તો પેલા સહી કરો. તો કઈ રીતે સાહેબ આપ લેશો તો કસ્ટડી રાખો. હા, એ અરજી લેવાની હું ના તો નહીં જ પાડી શકું. હા તમે આ ફરિયાદ આપી દો કે અજયનો ઇસમ છે, આવી રીતે અરજીઓ લઈને આવ્યો તો જો તમે નામ જાણતા હોય. હા, એ તો નામ ને નંબર હાથે કરો છો એનો નામ ને નંબર નાખી જવાય કેટલી યોગ્ય કહેવાય? એ પદ જતો રહ્યો સાહેબ. એને પ્રમાણપત્ર લાગ્યું બધી અમે તો ફોલોઅપ કર્યું. એક ખાતે સાહેબ 6,000 અરજીઓ આવે અને બચારા લાઈન. હા મેં તમને શું કીધું? જી મેં તમને હમણાં કીધું 50 આવે, 500 આવે, 5,000 આવે. બરાબર, આપણે કાલ વાત થઈ હતી. ના પણ સાહેબ દિયોદર ની કોઈ આવે અરજીઓ આવી સાહેબ એની એ બધી 150 અમારા નામથી લીધી છે. તો આ વ્યક્તિની તમે કઈ રીતે 6,000 લેવાની તેની પ્રોસેસ તો કરાવવાની એવી તો જોઈએ. ક્યાં લિમિટ છે? કેમ? એવી તો લિમિટ જ નથી. આ 100 નું બધું કર્યું 50 લઈશ કે 100 લઈશ એવી તો કોઈ લિમિટ આપણે કહી ના, દીધી. પણ અત્યારે આટલી ઘડી એ જ પ્રોસેસ છે. એની પ્રોસેસ હા, એની પ્રોસેસ પ્રોસેસ કરાવી, આપની પ્રોસેસ હા, કરી છે તમે? એ અહીં બધા અરજદારો છે. અમે લઈ લઈએ છીએ. હવે 6-10 ના ના સાહેબ, હવે 6-10 આપે એમ કહો. હવે કે અમારે જમા અમને તમે કીધું હોત કે આ રીતે છો તો અમે લઈને આવો, તો અમે તો કાયદાનું તો પાલન કર્યું. મને થોડી ખબર હતી કોઈ 6,000 પેલા સાહેબ તમારા આ 6,000 આપ સ્વીકારો છો? આપના અધિકારી 6,000 પડી છે. સ્વીકારવી જ પડે ને. 6-10 પેલા આવેલો છે તો મારે તો સ્વીકારવી જ પડે. અને એમને કોઈ proof જ છે કે નહીં આપી કોઈ? એમને કઈ તમે proof તમારી વાત અરજી આપો ને. મેં તમને એ જ કીધું. નાના પણ ઈ આપવા અરજી આપો તમારી. અહીં તો અમે આપીએ છીએ, પણ આપ સ્વીકારો છો ને એટલે અમે અમારે એમાં કાયદેસર પાસ કરીએ છીએ. હા. બરોબર. હાવ 6,000 ડુપ્લિકેટ તમારા અધિકારીએ કીધું છે કે ભાઈ તો લખીને આલી જાય, આધાર કાર્ડ નંબર લખીને આલો. આધાર કાર્ડ તો જતો રહ્યો છે. પ્રમાણપત્ર કીધું સાહેબ તમે અહીં બેઠા છે એમને નહીં આપવું. હા કોઈ વસ્તુ આપણે ગેરકાયદેસર નથી. ના ના સાહેબ, અમે તો આ ગેરકાયદેસર પ્રોસેસ આપશું છો 6,000 ની કરો છો એ અમારે જોવી. પેલી વસ્તુ આ voting નથી. ખોટું કરો છો તમે. voting હોય કે ના એમ હોય, નહીં, આપણે આ voting લાગ્યું. 200 લોકો ઉભા છે જોવે રાખે. એક 6,000 નું એક વ્યક્તિ 6,000 તો દિયોદરમાં તો આર્યું આગે ઓફિસ ભરાઈ જાય. એમ ભરાઈને પછી અમે આપને વિનંતી કરીએ. તંત્ર પર આક્ષેપ થાય. અને ઇન્વર્ટ કરાવે. પણ સાહેબ આ તો હવે ડેરી ને બેંક ના કર્મચારી હાવ ખોટું કરીને આવે પછી તમારે કંઈક તો કરવું પડે. વધુ તો આપવો કે નહીં સાહેબ? પણ વાંધો આપો ને. હું ક્યાં ના પાડું? તમે તમને વાંધો આપો. એટલે સાહેબ અને ભાવેશભાઈએ એમને કીધું કે તમે તમારી અરજી લખીને ખાલી આધાર કાર્ડ ઉપર લખીને આલી દો. આ તો એમ છે મેં એમને લઈ દીધી. ભાવેશભાઈ પૂછો તમે. એટલે સાહેબ મારી તો વિનંતી એવી છે કે 6,000 આરતી છે ને આપ સ્વીકારવાની વાત હાલ ભલે કાલ સ્વીકારી લેજો, અમને એનો વધુ નથી સાચી હોય, પણ એને તમે કાયદેસરમાં તપાસ કરી પછી લ્યો. એક બીજી અમારા વાતમનો એવો ને એવો ઇસ્યુ છે. એને પોતે સરપંચ માજી સરપંચ છે, એને પણ વધુ આપ્યો છે કે મારી સહી જ નથી તો સાહેબ કેમ પૂછો કંઈક તો. હા કોઈ વાંધો નહીં. તમને લેખિતમાં આપવાનો પૂરતો અધિકાર છે. જે પણ વાંધાઓ છે